હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ છે આપણે કેટલાય દિવસોથી અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈએ છીએ. સ્ટાન્ડર્ડ 9 થી 12 સુધીના અસાઇનમેન્ટનું સોલ્યુશન આ ચેનલમાં છે. હવે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી તે પણ મારા વિડીયો મેળવી શકે. હવે બેઝિક મેથ્સ સેક્શન બી સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 7 યામ ભૂમિતિ. આ યામ ભૂમિતિના અગત્યના સૂત્રો આપ્યા છે, તમે નોંધી રાખજો. હવે દાખલો પહેલો, બિંદુઓ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર શોધો. જો કઈ રીતે ગણીએ છીએ ધ્યાન આપજો. બંને બિંદુઓને એ અને બી નામ આપીએ. તો એ 2 અને 3, બીજું બિંદુ બી 4, 5 બરાબર. હવે પહેલા બિંદુના યામ લઈએ x1 y1, બીજા બિંદુના યામ x2 અને y2. હવે અંતર શોધવાનું સૂત્ર જો અહીંયા અપાયેલું છે, પેલું AB, અંતર AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. કિંમત લઈએ તો x1 ની કિંમત છે 2 માઇનસ x2 ની કિંમત છે 4 કૌંસનો વર્ગ વત્તા y1 ની કિંમત છે 3 માઇનસ y2 ની કિંમત છે 1 કૌંસનો વર્ગ. 4 માંથી 2 છે માઇનસ 2 વર્ગ, 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ, માઇનસ 2 નો વર્ગ બધું 4 પ્લસ થશે, પ્લસ 2 નો વર્ગ 4, 4 વત્તા 4 8, 8 ના ભાગ પાડીએ તો 4 દુ 8. આ 4 પૂર્ણ વર્ગ સંખ્યા છે, તે 12 આવશે. તો એ બી અંતર બરાબર 4 નો વર્ગમૂળ 2 અને આ 2 એમનું રહેશે અંદર, તો 2√2 આ અંતર જવાબ આવશે. તો દાખલો લખીને સ્ક્રીનશોટ પાડી રાખજો. થઈ ગયું. હવે સમત્વ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુ અપાયેલા છે, A, B, C અને D ના યામ શોધવાના છે. જો આકૃતિ દોરીને કરીએ ને તો વધારે ઈઝી પડે. તો આકૃતિ બનાવીએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ એના યામ છે 1 અને 2, બી ના યામ 2, 4, સી ના યામ 5, 9 અને ડી ના યામ આપેલા નથી, તો x1 y1 રાખીએ, કોઈ પણ રાખી શકો. હવે શું કરવાનું કે આ વિકર્ણ જોડવાના AC અને બીજો વિકર્ણ જોડવાનો BD. હવે AC નું મધ્યબિંદુ એમ લઈએ તો BD નું મધ્યબિંદુ પણ એમ થાય. એના મધ્યબિંદુના યામ લઈએ XY. તો AC ના મધ્યબિંદુના જે યામ હશે એ તે BD ના મધ્યબિંદુના યામ થાય, કેમ કે બંનેનું મધ્યબિંદુ એક જ છે એટલે. તો જો કઈ રીતે ગણશું ધ્યાન આપજો. આવી રીતે 2 ભાગ પાડવાના. આમ અહીંયા લખવાનું જે શોધવાનું હોય, આ BD માંથી શોધવાનું છે એટલે આપણે અહીંયા લખીએ. જો મધ્યબિંદુનું સૂત્ર અહીંયા અપાયેલું છે, મધ્યબિંદુ નો x યામ. તો આ x યામનું સૂત્ર છે કે x બરાબર x1 પ્લસ x2 છેદમાં 2 અને y યામનું સૂત્ર છે y1 પ્લસ
y2 છેદમાં 2 આ સૂત્ર. હવે જો બીડી શોધવાનું છે એમાં xy આવે છે અને લખીએ બીડી નું મધ્ય બિંદુ બરાબર એસી નું મધ્ય બિંદુ. આ બંનેના મધ્ય બિંદુ સેમ હોય. બરાબર એસી નું મધ્ય બિંદુ. બંનેનો એક્સિયમ શોધવાનો છે. તો બીડી નો એક્સિયમ સૂત્ર આ છે x1 + x2 છેદમાં 2. આને x1 ગણીએ અને x2 ગણીએ તો x1 + x2 તરીકે 2 છેદમાં 2 બરાબર. હવે એસી માં x1 તરીકે 1 ગણાય, પછી સી નો x1 5 ગણાય છેદમાં 2. હવે બંનેના છેદ સમાન છે, છેદ ઉડાડી દઈએ તો આટલું વધશે x1 + 2 બરાબર 1 + 5. x1 + 2 બરાબર 5 ને 1 6. આ +2 આમ જાય એટલે માઇનસ થાય, તેથી x1 બરાબર 6 - 2. તેથી x1 બરાબર 6 માંથી 2 જાય તો 4. તો એક્સિયમ આવ્યો 4. હવે આ તે રીતે અહીં પણ બીડી બરાબર એસી, બીડી નું મધ્ય બિંદુ બરાબર એસી નું મધ્ય બિંદુ. બંનેના મધ્ય બિંદુ સમાન હોય. હવે વાયમ ની વાત છે તો સૂત્ર થાય y1 + y2. જો y1 + y1 અહીં ને y2 માં 4 છેદમાં 2 આ સૂત્ર y1 + y2 છેદમાં 2. તો y1 + y2 છેદમાં 2 બરાબર. હવે એસી માટે આ સૂત્ર લેવાનું. એસી માટે y1 2 થાય અને એસી માટે સી માં હોય 9 તો 9y2 થાય છેદમાં 2. બંનેના છેદ સમાન ઉડાડી દઈએ. y1 + 4 બરાબર 2 + 9. y1 + 4 બરાબર 9 ને 2 11. y1 બરાબર +4 આમ એટલે -11 - 4. 11 માંથી 4 બાદ કરો તો 7. તો આ ડીના યામ આવ્યા. ડીના યામ આવશે 4 અને 7. લખી નાખજો બુકમાં.